તો હર હર મહાદેવ, જય શ્રી રામ મિત્રો. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું તમે બધા મજામાં હશો, મોજમાં હશો, આનંદમાં હશો. આફ્ટર લોંગ ટાઈમ, લગભગ 1 મહિના જેવું થઈ જાય. 1 મહિનો તો નહીં થાય, પણ 1 મહિના આજુબાજુ ઓલમોસ્ટ થઈ ગયા છે. આપણે બ્લોગ આજે અપલોડ કર્યો, બરાબર, ટૂંકમાં બનાવીએ છીએ. આજે છે ડેટ, એક જ મિનિટ તમને કહું. તો ભાઈ આજે ડેટ છે 24/7/2025, બરાબર. અને આજના વ્લોગની શરૂઆત થાય છે 5:15 વાગ્યાથી. અને પાછળ થોડો ઘણો અવાજ આવતો હશે, થોડોક અવોઇડ કરજો તમે લોકો, બરાબર, સાંભળતા નહીં એમ. કેમ કે અત્યારે બધું કન્સ્ટ્રક્શનનું કામકાજ ચાલુ છે આપણા ઘરની આજુબાજુમાં, બરાબર છે. તો કાંઈ નહીં, હાલો. તો મિત્રો, આજના આ વ્લોગમાં જે છે એ આપણો બર્થડે હમણાં બહુ જ જલ્દી આવવાનો, એટલે તમે બધા આમાં એડવાન્સ, જો તમને એવું લાગતું હોય કે કરવી છે કોમેન્ટ, તો કરી દેજો. હેપી બર્થડે એડવાન્સ ભાઈ, બરાબર. 26/7 આપણો બર્થડે છે, બરાબર. તો કાંઈ નહીં, હાલો. હવે પાર્ટમાં બનશે, આ બધી બર્થડેની જ તૈયારી થાય છે, બરાબર. એટલે આજે હમણાં હું જાઉં છું આપણી બેબીને લઈને. આપણી બેબીનો એ બર્થડે છે. આપણી બેબીને 3 years કમ્પ્લીટ થઈ ગયા છે ઓલમોસ્ટ. બેબી કોણ છે એ તમને ન ખબર હોય તો તમને કહી દઉં કે આપણી બેબી છે સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક, બરાબર. ટોપ મોડલ છે સ્પ્લેન્ડરનું. જે તે સમયે હતું 2022માં આપણે લીધેલી છે. અને ઓલમોસ્ટ 3 years કમ્પ્લીટ થઈ ગયા છે. અને 3 yearsમાં ઘણા બધા ઇમોશન છે, ઘણું બધું છે. સ્પેશિયલી કહો ને કે ભાઈ આ વ્લોગ છે એના માટે ડેડિકેટેડ કરેલો છે તોય હાલે. કેમ કે બહુ ખુશી દીધી મને ગાડીએ. ગણો ને 3 વર્ષની અંદર નવી જગ્યાઓ જોઈ છે ઘણી, અને ઘણા નવા સ્થળે ગયા છે. હારવાર બરાબર, હારવાર એટલે હું મારી ગાડી, એટલે એવું છે. તો કાંઈ નહીં, હાલો. હવે અત્યારે આપણે જઈએ છીએ આપણી બેબીને વોશ કરવા માટે, અને 1-2 કામ છે મારા ગામમાં, એટલે એ પતાવી લઉં અને પછી તમને મળું, બરાબર. અને હર હર મહાદેવ કોમેન્ટમાં કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરી દેજો હર હર મહાદેવ. ક્યાંથી વ્લોગ જોવો છો એ કહી દેજો આપણને ખબર પડે કે આપણા વ્લોગ ક્યાં સુધી જાય છે. અને ઓલમોસ્ટ યુટ્યુબમાં આપણે 1 year કમ્પ્લીટ થઈ ગયું છે, પણ તમે જોવો છો યાર, સબસ્ક્રાઈબર તમે જુઓ યાર, 1 year કમ્પ્લીટ થયું તો તમે સબસ્ક્રાઈબ નથી કર્યું યાર. નોટ સબસ્ક્રાઈબરમાં વ્યૂઝમાં અમારે 90% જણા તમે જુઓ, સબસ્ક્રાઈબ કર્યા વગરના જુઓ. શું આનંદ મળે ભાઈ તમને? કરી નાખો ને મારે ભાઈ સબસ્ક્રાઈબ, હે. અને અમરેલીના વ્લોગ જોવા હોય તો કરો ફોલો, આપણને સબસ્ક્રાઈબ કરો, આપણને ફોલો કરવો હોય તો ફોલો કરો. ઇન્સ્ટાગ્રામમાં આપણે અકાઉન્ટ છે, બરાબર. અને ગાડીઓને રિલેટેડ વિડીયો જોવા હોય, ગાડીઓ બરાબર, આપણે 2 wheel 4 wheel ટ્રક ખટારો જે કહેવાય એના રિલેટેડ જોવા હોય તો આપણે બીજી ચેનલ છે નિસર્ગ ત્રિવેદી કરીને છે, એની અંદર તમે જોઈ શકો છો. એમાંય આપણે 2 વર્ષથી સારી એવી મહેનત કરીએ છીએ. 1K સબસ્ક્રાઈબર એમાં કમ્પ્લીટ થઈ ગયા છે. આમાં જ નથી કરાવતા તમે બધા યાર, આમાં કરાવો કંઈક. અને દેખાડો અત્યારે બેબીની હાલત શું છે, બરાબર. પછી તમને આગળ મળું. વ્લોગ લગભગ લાંબો થશે, કેમ કે ઘણા ટાઈમ પછી કેમેરો ખુલ્યો છે, ઘણું બધું કેવું છે, બરાબર. હવે હું તમને મળું બેબી સાથે. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ રાજકમલ. હવે અત્યારે અહીંયા છે ને કામ જુઓ હોય. અત્યારે આ કેરી ગાડી છે, હમણાં દેખાડું તમને બ્લોગમાં. જો આવી છે ને એ બધું પાછળનું વ્હીલ આખું સ્પિન મારી ગયું, બોલ. પાછળનું જે વ્હીલ આવે ને ઉપર એ દેખાડું, ગાડી તમને દેખાડું. જો આ ગાડી આવે ને, જે ગાડી આવે છે જે આ ગાડી રહી ને, આ ગાડીનું પાછળનું વ્હીલ આખું સ્પિન
પાછળનું વ્હીલ આખું સ્પિન મારી. પણ આપણે જ્યારે ટૂંકમાં ન ખબર હોય તો આપણે તમને કહી દઈએ કે આપણે ટ્રેનિંગમાં ગયેલા મારુતિ સુઝુકીમાં, બરાબર. તો ત્યાં આપણે જોયું હતું એ ગાડીમાં જેવું છે, વ્હીલ વધારે સ્પિન મારે. તો અમુક જગ્યા પ્રમાણે છે, એમાં રિયલ વ્હીલ રહે. હવે પાછળનું જે ટાયર છે એ કામ કરતું હોય છે મોસ્ટ ઓફલી નહીં, પાછળનું વ્હીલ જ કામ કરે. આ અત્યારે લોકમાં યાર પાછળનું વ્હીલ જ એનું કામ કરે છે. જે ડિફરન્શિયલ હોય છે એન્જિન જે છે એ પાછળના વ્હીલને પાવર છે. પણ આ બધું ક્યાં હું તમને કહું છું યાર, હું અત્યારે વ્લોગ બનાવું બરાબર. તો કાંઈ નહીં, હાલો અત્યારે કાંઈ કામ હતું એ કામ પતાવી દઉં પછી તમને મળીએ. આ તો હું આપણી લાઈનમાં આવી જાય એટલે આપણે યાર આમ મોજમાં આવી જઈએ. આ આપણી લાઈન જ છે. તો કામ હતું એ કામ પતાવીને પછી તમને મળી બરાબર. તો ભાઈ ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો હે. અવાજ આવે ને મારો? ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો. અને એક મિનિટ સાઈડમાં જ જઈ આવી હાલો. અને કામ હતું દવાખાનાનું, આપણને કાંઈ નહોતું થયું પણ એક દવાખાના રિલેટેડ કામ હતું એટલે એ પતી ગયું છે. ઇન્ડેવર જો કેવી મસ્ત લાગે, હા મસ્ત લાગે હો ઇન્ડેવર સારી હતી. પણ કોઈને ઓલું કે ને કે ભાઈ માણસ વયા જાય પછી એની કદર થાય એમ. અત્યારે ફોર્ચ્યુનર એટલી વેચાઈ છે. હવે બધા એમ કહે છે ઇન્ડેવર હોય તો ફોર્ચ્યુનરનું માર્કેટ તૂટી જાય, આમ ને તેમ બધી વાતું થાય એમ. બાકી જ્યારે હોય ત્યારે કદર કરી લીધી હોય તો ફોર્ડ કંપની જાય જ નહીં ને યાર. હે જ્યારે અહીંયા હતી ત્યારે એને કદર કરી લેવી જોઈએ ને, એવું છે. માણસોની કદર કરજો, ગાડીઓની કદર કરજો. અત્યારે ગાડીઓ ડીઝલ એમાંય ઊભા રહે. જો આ વરસાદના છાંટા પડવા માંડ્યા, જો ઊભો રહે કેમેરો સાફ કરી નાખો. હા હવે હરખો કેમેરો થયો. એટલે હું એ જ કહું છું અત્યારે ડીઝલ ગાડી વેચાય છે ત્યાં સુધી લઈ લ્યો, પછી ડીઝલ બંધ થઈ જાય પછી બધા ઇલેક્ટ્રિક ઉપર આવી જશે. એન્ડ આઈ એમ ઓલ્સો ડીઝલ લવર. કેમ કે ડીઝલ ગાડી જેવો પાવર, પિકઅપ અને એક્સલરેશન એ પણ મને આવે બરાબર. એક્સલરેશનમાં જેવું ન કહી શકું પણ પાવરના પિકઅપ એની જેવો ન આવે બરાબર. કાંઈ નહીં, હાલો હવે આગળ તમને મળીએ. તો ડાયરો અત્યારે હોન્ડામાં આવી જાય છે બરાબર. ગાડી હેઠળ સર્વિસમાં દીધી છે અને આપણા ભાઈબંધની ગાડી કીધી છે. એનું કામકાજ પતી જાય પછી અહીંથી નીકળીએ. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ આપણી બેબીના બ્યુટી પાર્લરે બરાબર. તો આને બ્યુટી પાર્લર ન કહું તો બીજું શું કહું એમ. કેમ કે અહીંયા આવ્યા પછી તો એવી બની જાય કે વાત જવા જોઈએ. હું આ નવું ઓપન છું એ પછી ઘણા ટાઈમ પછી આવ્યો છું. ઓલમોસ્ટ ઘણો ને 1.5-2 મહિના પછી આવ્યો. હવે 1.5-2 મહિનાના ગાળાની અંદર બહાર ઘણી બધી જગ્યાએ કરાવી આપણે, પણ આપણે કાંઈ મજા ન આવી. એ મજા અહીંયા આવે જોઈ. હવે અહીંયા બદલાઈ ગયું છે. પહેલાં આગળ હતું, હવે આ બાજુ આવી ગયું. હવે જોઈ આગળ શું થાય. એન્ડ સુધી લોકમાં બિને રહેજો, મળીએ આગળ. તો ભાઈ અહીંની ઓફિસ તો એની કરતાં બેસ્ટ બનાવી છે અને અહીંયા જગ્યાએ મોટી કરી નાખી છે એટલે એ એક વસ્તુ બેસ્ટ છે. અને પીપીએફ કરાવવાનો વિચાર છે પણ હમણાં થોડું ઘણું તમે સમજો, થોડો ઘણો મેળા થઈ જાય પછી પીપીએફનું કરી નાખ્યું બરાબર. અને જો અત્યારે અહીંયા બારે કામકાજ ચાલુ જ છે. કઈ ગાડી છે? ટેઝર છે. ટેઝર ટોયોટાની આવે, મારુતિ ટોયોટા બે એક જ છે. હવે ટેઝર ગાડી છે અને એનું કામકાજ ચાલુ છે. હવે આપણી ગાડી લઈ છે હમણાં ભાઈ. અને આ જો આ એક નંબર બનાવી નાખી ઓફિસીઓ. કાંઈ નહીં, હાલો હવે કોપીરાઇટ આવી જાય કેમ કે હજી પાછળ ગીત વાગે છે. કાંઈ નહીં, હાલો અત્યારે અહીંયા વ્લોગને બંધ કરી દઈએ. વોશિંગ થાય ત્યારે તમને દેખાડું, સિનેમેટિક શોટ દેખાડું તમને. એન્જોય લ્યો. તો બસ મિત્રો અત્યારે તમે એન્જોય કરવાના સિનેમેટિક શોટ બરાબર. વોશિંગ ચાલુ છે અત્યારે. એક મસ્ત રીલ બનાવી નાખી પછી તમને મળીએ.
જો ભાઈ ગાડી અત્યારે થઈ ગઈ છે એક નંબર, બરોબર. જો તમે એ રીતના આ રીતના છે આખી ગાડી, બરોબર. પાછળ મારે થોડું ધ્યાન રાખવું જોઈએ. એકદમ ક્લીન થઈ ગઈ, એકદમ ક્લીન. તમે જો નવા જેવી થઈ ગઈ. વોશિંગ કરાવી એટલે થઈ જ જાય ને. આવું છે જો, લાગે છે ને લુક પણ એમ. કાંઈ નહીં, હાલો હવે આગળ તમને મળીએ. એકદમ બ્રાન્ડ ન્યૂ, આપણી ન્યૂ બેબી. બરાબર. હમણાં એનો બર્થડે આવે છે. કોઈ ક્યાં ને 3 વર્ષ આવે એવું મને લાગે છે. બાકી બધાને લાગે જ ને, ખબર પડી જ જાય ને બધાની. હા, અહીંયા જો અહીંયા થોડુંક રહી ગયું. આને લવ કહેવાય યાર. આમ જોઈને પ્રેમ વધે આને, અને ક્લીન જોઈને તો વધારે વધે. કેમ કે છે જ ને, આ તો આપણી ડાર્લિંગ કયો કે બેબી કયો કે જે કયો એ, બરાબર. આઈ રિયલી લવ માય 9294. તો મિત્રો ત્યાંથી પછી આપણે ડાયરેક્ટ જે છે એ નાગનાથ દાદાના દર્શન કરવા માટે ગયા હતા, નાગનાથ મંદિર. અને તમને દર્શન કરાવું છું. આજથી દિવસો ચાલુ થાય છે કે આવનારા 100 દિવસ જે છે એ તહેવારોના રહેવાના છે. અને તમે લોકો પણ દર્શન કરી શકો છો. હમણાં નવરાત્રિ આવશે, સાથે સાથે આપણે જે અત્યારે શ્રાવણ મહિનો ચાલુ છે એ 2 મહિનો ચાલશે, એવું છે. તો ભાઈ અત્યારે આપણે નીકળી ગયા છીએ બહાર ચાલવા માટે. અને તમે જોયું એમ વાત થોડુંક બેહી ગયો એવું લાગે છે. તબિયત બગડી ગઈ હતી ને હમણાં મિત્રો, આપણી તબિયત બગડી ગઈ એવું કાંઈ નથી. હવે જો એમાં ભાઈ એવું છે કે કેવું કાંઈ નહીં, પાછો વ્લોગ ચાલુ કર્યો ને તો થોડી ઘણી મસ્તી કરું છું. બરાબર. અવાજ કેવો આવે છે મને કહેજો. આ જે છે ને હમણાં નવા લીધા છે, ઓલમોસ્ટ ખોઈ નહીં ખાતા. સાચું તમને જે છે એ સાચું કહું, બરાબર. આપણે તમે ડેઈલી વ્લોગ જોવો છો એટલે તમને થોડું કંઈ મારે ખોટું કહેવાય. એરબડ્સ હતા આની પહેલાં મારી પાસે, રિયલમીના હતા. બીવા કાંઈ આપણે કાંઈ બીજા કાંઈ નથી વાપરતા, કારણ કે એન્ડ્રોઈડ છે આપણી પાસે. અને એમાંય છે તમે જો આપણે એક બસ ગઈ છે હમણાં જશે, એ જોજો તમે કઈ છે. બહુ પોપ્યુલર બસ છે, હમણાં જાય. જો અહીં કુંડલાવાળી બસ છે. બરાબર. ગીરની સિંહણ એનું નામ છે, ગીરની સિંહણ. અને અત્યારે જશે સુરત, બરાબર. એમાં ઓળખે છે વસીમભાઈ છે, અમિતભાઈ છે ધારીથી. એ આપણને ઓળખે પર્સનલી, કારણ કે આપણે વિડીયો બ્લોગ બનાવ્યો હતો. અને સારું એવું છે, એ બસ સારી બનાવી. આપણે શું વાત કરતા તો એ મને ભૂલાઈ ગઈ. આ ગાડીઓ યાર એવી વસ્તુ છે ને મિત્રો. હું તમને એક વાત કહું, તમે મને મળો ને પર્સનલી, ગમે એ આપણો સબસ્ક્રાઈબર હોય, એ મને ખાલી ગાડીની વાત કરે ને તો હું યાર કલાકો વાત કરું, બરાબર. કેમ કે ગાડીઓમાં આપણને રસ જ એટલો હોય. અને બધી રીતે એમાં એમ નહીં કે ભાઈ કોઈ એક સ્પેશિયલી એક જ લાઈન, ગમે એ લાઈનનો વ્યક્તિ લાવો ને ટૂંકમાં ઓટોમોબાઈલમાં, માની લો કે મોડિફિકેશન છે અથવા તો પછી જે સેલ્સ છે, સર્વિસ છે, કોઈ પણ રીતે તમે ગમે એને લાવો ને, એને આપણી યારે વાત કરીને મજા આવે, આપણને એની યારે વાત કરીને મજા આવે. અને કલાકો સુધી આપણે વાત કરીએ કે એવા એવું, કેમ કે આપણને રસ જ એમાં, બરાબર. #મિકેનિકલ સ્ટુડન્ટ. બરાબર. કાંઈ નહીં, હાલ હવે મિકેનિકલ સ્ટુડન્ટ કરતાંય વધારે કાર એન્ડ બાઇક એન્થુઝિયાસ્ટ યાદ રાખતા ઓલમોસ્ટ તમે ગણો ને ડાયરો 1.5 મહિના જેવું છે. 1.5 મહિના જેવું છે એન્થુઝિયાસ્ટ યાદ રાખવું. કારણ કે શું છે, આપણને ઇંગ્લિશ એટલું બધું નથી ભાવતું. અને બસ જો અત્યારે બસ આમને મોજ કરવા હાલવા નીકળો છું, બરાબર. ડેઈલી નીકળું એમ. રોજ રાતે એક આપણે નિયમ કર્યો એટલે ઘણા ટાઈમથી ઓલમોસ્ટ અરાઉન્ડ ઓલમોસ્ટ જો એ ઇંગ્લિશ વર્ડ્સ વાવ. હું એમ કહેતો હતો કે લગભગ ગણો ને આપણે આવી વરદી થઈ ગયા, વરદી તો થઈ ગયા
6 મહિના તો થઈ ગયા છે આરામ. ડેઈલી આપણે ચાલવા માટે નીકળીએ છીએ. અને પહેલાં હું બેસતો અહીંયા, હવે લોકેશન નથી જોયું તમને. બેસતો 5-10 મિનિટ બેસતો અને મજા આવતી. આપણે ચોકડી છે અમરેલીમાં, ત્યાં બેસતો, ત્યાં બસ વાહનો જે પસાર. આ વસ્તુ મને તમને પર્સનલી તરીકે બરાબર. આ તમે જે નખાવો સ્પ્લેન્ડરમાં એ સારું ન લાગતું હોય ખરેખર. હું મારી વાત કરું છું, હું બીજા કોઈનું નથી કહેતો, પણ સ્પ્લેન્ડરમાં આ વસ્તુ સારી ન લાગે. હજી તમે બુલેટ લીધું ને તેમાં સારું લાગે. પછી તો પર્સનલી ચોઈસ છે ભાઈ, જેને જે ગમતું હોય એ નીકળે. પણ જો પાછી વાત ક્યાં આવી ગઈ, આવું છે યાર. હું ગમે એ વાત કરતો હોય ને એમાં ગાડી આવી જાય, ઓટોમેટિકલી આવી ગઈ બરાબર. અને અત્યારે મને અવાજ સંભળાઈ રહ્યો છે ડીઝલ બુલેટ, અને એ જ હતું જો. કારણ કે અત્યારનો મેં કઈ રીતે ગેસ કર્યું એ તમને કહું. આ હું કેમ વ્લોગ બનાવું, હું વ્લોગમાં હું બોલું છું મને નથી ખબર. ટૂંકમાં મેં એ રીતે ગેસ કર્યું. અત્યારે ટાઈમ જો છે ઓલમોસ્ટ 9:51 છે બરાબર. તો અત્યારે જે છે એ બધા અમરેલીની અંદર જે કોઈ પણ આપણા ભરવાડભાઈઓ છે, દૂધ દેવા જે ભરવાડભાઈઓ આવે એ બધાનો ટાઈમિંગ અવડો આ જ રહે. પ્લસ અવાજ હતો બુલેટ. બીજી વસ્તુ એમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી શું હતી કે મને ડીઝલનો અવાજ આવ્યો. ડીઝલનો અવાજ આવે નહીં મોસ્ટ ઓફલી, પણ એનું જે સાયલેન્સર, ડીઝલ બુલેટનું જે સાયલેન્સર છે એનો વોઇસ અને પેટ્રોલ બુલેટનું જે સાયલેન્સર છે એનો વોઇસ, બેમાં ડિફરન્સ આવી જાય. માની લો છકડો હોય, છકડો બરાબર, એના વોઇસમાં અને બુલેટના વોઇસમાં ઘણો ફેર પડે. એટલે એવું છે. એટલે આ બધું હું કામ કહું છું એ મને નથી ખબર, પણ હું કહું છું અને તમે સાંભળો બરાબર. કાંઈ નહીં, હાલો હવે હું મેઇનલી તો વ્લોગને એન્ડ કરવા આવ્યો હતો. 5 મિનિટ થઈ ગઈ. ખબર ન પડે હો વ્લોગમાં પણ કેટલી મિનિટ થઈ એમ. અને બીજું તો શું કહેવું મારે તમને, નવીનમાં તો કાંઈ છે નહીં અમરેલીમાં. તમારે કાંઈ હોય નવીનમાં તો કહો તમે કોમેન્ટમાં. બાકી બસ જો આવ્યા રાખો, મોજ કરવાની, મોજ કરાવવાની, બીજું જિંદગીમાં કાંઈ છે જ નહીં બરાબર. તો અને ઓફિસે ગયા હતા આપણે ભાઈબંધ, એમાં લીધું કે હા ના મોર્નિંગમાં ગયો હતો કા ના રેડી ઓફિસ. મોર્નિંગમાં આપણે ભાઈબંધની ઓફિસે બેઠા હતા, ફાઇનાન્સર ખેંચવાવાળામાંથી એમ. ના આ તો જસ્ટ ઓનલી તમને કહું ડાયરો મોજ મસ્તીની વાતો છે. બાકી આપણે ઓફિસે ગયા હતા, મોજ કરી. ભાઈઓ છે આપણે બધે બહુ સારા છે, બધા આપણી જેમ જ છે બરાબર. કાંઈ નહીં, હાલો હવે ત્યાં મજા આવી હતી. એટલે મોર્નિંગમાં અહીંયા હતા ને, અને ભાઈ હોય એટલે હું એને તો થાય, બહુ મજા આવી. અને એવું બધું છે. કાંઈ નહીં, હાલો હવે તમને મળું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી રામ. જો કાંઈ તમારે આપણને સજેશન દેવું હોય કોન્ટેન્ટ બરાબર, કેમ કે આપણે કાંઈ અત્યારે કોઈ કોન્ટેન્ટ છે નહીં. હમણાં આપણો બર્થડે આવવાનો છે અને એમાં આપણે બ્લોગ બનાવશું. ગયા બર્થડેમાં તો યાર આવા ટાઈમે હું ફરતો હતો, ક્યાં મુંબઈમાં ફરતો હતો. આ જ ટાઈમ વરસાદ હતો બહુ. હા આ જ ટાઈમે છે. હા લગભગ 20-21 તારીખે તો હું મુંબઈ પહોંચી ગયો હતો, અરાઈવલ થઈ ગયો હતો બરાબર. ફ્લાઇટમાં ગયા હતા આપણે ત્યાં. મારી લગભગ પહેલી ફ્લાઇટ, હા લગભગ નહીં છે પહેલી ફ્લાઇટ હતી બરાબર. એ બ્લોગ ન જોયો તો એ જોઈ લેજો. 1 યર અગોમાં થઈ ગયા, એટલે બોલો વરદી થઈ ગયું. હું તમને એ જ કહું બધાને યાર, વરદી થઈ ગયું બ્લોગ બનાવતા યાર. 1000 સબસ્ક્રાઈબર નથી થતા યાર. હે 1000 સબસ્ક્રાઈબર કરી નાખો યાર મને ભાઈ. બીજું કાંઈ આપણે નથી કરવું બરાબર. તમે બધા ખાલી છે ને બધા મળી તમારા ભાઈબંધ દોસ્તાર બધા જે કોઈ પણ હોય બધાના ફોન લઈને નાખો નિસર્ગ ત્રિવેદી અમરેલી વ્લોગ, કરો સબસ્ક્રાઈબ બરાબર. મોજ કરો બધા.
હવે યાર એમાં એવું છે કે મારે તમને બધાને કેવું હતું, જો મોઢું દેખાય કે નથી દેખાતું? બસ દેખાણી દેખાણી ને. તો ભાઈ મિત્રો, આજે છે ને દિવાસો હતો, બરોબર છે કે આજથી જે 100 દિવસ જે છે એ પવિત્ર તહેવારો બધા આવવાના છે 100 દિવસ માટે. પહેલાં તો જે શ્રાવણ માસ છે એ 2 મહિના જેવો ચાલશે. એ પછી ગણેશ ચતુર્થી ગણપતિનું જે સ્થાપના જે છે એ થશે. પછી પાછી નવરાત્રિ ચાલુ થશે. એટલે બસ બધા જ લોકોને આવનારા જે 100 દિવસ જે છે, જે તહેવારોના દિવસ જે છે, એ બધાય દિવસો બધા લોકોના સારા જાય એવું ઈચ્છું છું, બરાબર છે. બાકી તબિયત પાણીનું ધ્યાન રાખો બધાય. અને બસ ત્યાંથી હું નાગનાથેથી તો હું આવી ગયો હતો, નાગનાથ મંદિરે દર્શન કરવા ગયો હતો. અને હું ડેઈલી જાઉં છું, લગભગ ગણો ને, હા ડેઈલી, બહુ ડેઈલી. હમણાં કેવું થયું કે વચમાં મારે ટાઈમ એડજસ્ટ થોડું થતું, મારે ઓફિસે જવાનું થતું હતું વચમાં, બરાબર, શોરૂમે જવાનું થતું હતું મારે. એટલે શોરૂમે હું જતો ને તો જ્યારે હું 8 વાગે જતો, ઘણીવાર એવું થાય કે 8 વાગે કામ પૂરું થાય, ઘણીવાર એવું થાય 9 વાગે પૂરું થાય, ઘણીવાર એવું થાય 10:30 પૂરું થાય. જેથી 10:30 કામ પૂરું થાય ને ત્યારે ન જવાનું હોય. બાકી ઓલમોસ્ટ 9 વાગે હું છૂટો થઈ ગયો હોઉં ને કામમાંથી તો હું જઈ આવું. ભલે આરતીના દર્શન ન થાય પણ કહેવાય ને ભગવાનના દર્શન થઈ જાય એટલે ઘણું એવું છે. બાકી પહેલાં હું એવું રાખતો કે 7:15 આરતી થતી, 7:15 આરતી થતી, ત્યારે જતો. અને બસ રવિવારે જાઉં. હા, રવિવાર હોય ને ત્યારે હું જાઉં. રવિવારે એક દી નવરો હોઉં અને શાંતિ હોય, નિરાશ. રવિવારે હોઉં સવાર સાથે. કાંઈ નહીં, હાલો તો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ. મળી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હવે આગળનું સાંભળી લો તમે. બીજું એક નાની એમથી ક્લિપ મૂકું છું પાછળ, એ સાંભળી લેજો. તો સારું, ચાલો મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ અને જય માતાજી બધા ડાયરા. મળી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ બાય.